સાદરી બનેલા અત્યારે 11માં 10 ઓછી છે. હમણાં અડધી કલાકના માટે સંવરના પચમાં ધારણ કરે છે. એક ઘડી પૂરી થાય ત્યાં સુધી, એટલે કે 11:20 થાય ત્યાં સુધી સંવરના પચમાં બને ઉભા થઈ નાચો. પ્રવેશ થકી સાવર્જક સેવાના વચમાં ક્ષેત્ર થકી આખા લોકો અને કાળ થકી એક ઘડી સુધી સામયનું પાલન કરવું કાર્ય કે ગતિ ગમે પાન ગોસી કર્મબંધ તૂટે. નીચે જોઈ ચાલો, દ્રષ્ટિ રાખી ભોય, એટલી કાળજી રાખવી
મારું નામ છે ઘાસુ સમિતિ. તમે શું કામ કરો છો? હું તમને બોલતા શીખવાડું છું. જૂઠું કદી ન બોલવું, બોલો રાખી વિવેક, મુપતિ રાખી બોલો, રાખો એક વિવેક. ફાઇન ફાઇન ફાઇન, વેરી ફાઇન. મને બોલતા શીખવાડે જેથી હું અપશબ્દ કે અવિવેક ભાષા ન બોલું અને જીવો સાથે વેરભાવ અટકે જેથી કર્મ બંધ તૂટે. બહેન, તમારું નામ કહો અને તમે કોણ છો? હું છું તમારી ત્રીજી માતા. મારું નામ છે એશના સમિતિ. તો તમે શું કામ કરો છો? હું તમને ખાતા શીખવાડું છું. ભમરો ફૂલ પર બેસીને ચૂસે થોડો રસ, તેમ તેમ એક એક ગરબો ચડી, બે ત્રણ રોટલી બસ. એક્સિલેન્ટ એક્સિલેન્ટ એક્સિલેન્ટ, વેરી એક્સિલેન્ટ. મને ખાતા શીખવાડે જેથી હું પ્રમાદના સમય ન બગાડું અને કાયાને કષ્ટ આપું તો કર્મબંધ તૂટશે. મને તમારું નામ કહો અને તમે કોણ છો? હું તમારી ચોથી માતા છું. મારું નામ છે નારાયણ ભટ્ટ કેવડા સમિતિ. હું તમને વસ્તુ જતનાપૂર્વક કેમ દેવી કેમ મૂકી બોલું. તમે શું કામ કરો છો? હું તમને વસ્તુ જતનાપૂર્વક કેમ લેવી કેમ મૂકવી તે શીખવાડું છું. વસ્તુ લેતા મૂકતા ઓગાથી તો કોણ, જણા કદી ના ચૂકવે એ હસીતા મનમોજ. ગુડ ગુડ ગુડ, વેરી ગુડ. રજોડણથી પૂંજીને વસ્તુ લેવી અને મૂકવી, જીવ જંતુ ન દુભાય અને કર્મ બંધ તૂટે. તમે તમારું નામ કહો અને તમે કોણ છો? હું તમારી પાંચમી માતા છું. મારું નામ છે વિચાર પાસવર્ડ કેલમ જલમ સંઘાણા પારિકારણીય સમિતિ. તમે શું કામ કરો છો? હું તમને નકામી વસ્તુ કેમ પરતવી તે શીખવાડું છું. અસુચિતાના શરીરની તે વસ્તુ નકામી જે જયના પૂર્વક પરતજે નિરોધ ભૂમિ માટે. સરસ સરસ સરસ, બહુ સરસ. કેવી સરસ રીતે મને નકામી વસ્તુ શરીરની ગંદકી આદિ કેવી રીતે પરતવી જેથી દોષ ન લાગે અને કર્મબંધ તૂટે. બહેન, મને તમારું નામ કહો અને તમે કોણ છો? હું તમારી છઠ્ઠી માતા છું. મારું નામ છે મનગુપ્તી. તમે શું કામ કરો છો? હું તમને સારું વિચારવાનું શીખવાડું છું. પૂરું કદી ન વિચારવું, દરિષ્ટ મનમાં રોજ, મન પવિત્ર રાખજે, આટલી મારી હોશ. ખાસો ખાસો ખાસો, બરોબર. મારે કેવી રીતે વિચારવું, શું વિચારવું અને પવિત્ર વિચારવું, સ્વાર્થી પરોજન અને સ્વાર્થથી તેથી દૂર રહેવું, આટલી સરસ વાત મને શીખવી જેથી કર્મ બંધ તૂટે. બહેન, તમારું નામ કહો અને તમે કોણ છો? હું તમારી સાતમી માતા છું. મારું નામ છે વચન મુક્તિ છે. તમે શું કામ કરો છો? હું તમને શું બોલાય અને શું ન બોલાય તો હું શીખવાડું છું. કામ પડે તો બોલવું, નહીંતર રહેવું ચૂપ. અશુભ કદી ના બોલવું, બોલવું માત્ર શુભ. ફાઇન 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 ફાઇન. મારે ક્યારે બોલવું, કેવું બોલવું, કેવી રીતે બોલવું અને સમય જોઈને બોલવું એ તમે અને જેથી આત્માના ગુણ પ્રગટ થાય છે એ તમે મને શીખવાડો છો. એનાથી કર્મબંધ તૂટે છે. બહેન, મને તમારું નામ કહો અને તમે કોણ છો? હું આઠમી માતા છું અને મારું નામ છે ટાઈગુપ્તી. તમે શું કામ કરો છો? હું તમને સૂતા બેસતા શીખવાડું છું. વગર કારણ ન ઉઠવું, જવું બહાર ના ક્યાંય. કામ પડે ને જવું પડે તો જણા ન ચૂકો જરાય. સુંદર સુંદર સુંદર, અતિ સુંદર. કેટલી સુંદર વાત મને શીખવાડી. કામ વગર કોઈની પાસે બેસવું નહીં, ક્યાંય જવું નહીં અને કામથી જવું પડે અથવા બેસવું પડે તો ગુરુ આજ્ઞા વગર ન જવાય કે ન બેસાય જેથી કર્મ બંધ તૂટે. પાંચ સમિતિ એટલે 3 બુદ્ધિનો સમૂહ એટલે અષ્ટપ્રવચન માતા. સાધુ જીવનમાં સાધનાનું અંગ એટલે અષ્ટપ્રવચન માતા. સાધુની ભાવ સુધી છે
મોક્ષ સુધી સાથ આપે છે. આજે અષ્ટપ્રવચન માતા. ઉત્તરાધ્ય સૂત્રના 24મા અધ્યાયમાં છે અષ્ટપ્રવચન માતા. સંસારથી બચવા અને સિદ્ધ બનાવવાની માતા એટલે અષ્ટપ્રવચન માતા. સાધુને વર્તનમાં રાખે છે અષ્ટપ્રવચન માતા. સાધુનું જીવન કવચ છે અષ્ટપ્રવચન માતા. આવી 8 માતાની દેખરેખ નીચે હું મારી સંયમ યાત્રા આગળ વધારું છું અને સંયમની આરાધના સાચી શ્રદ્ધા સાથે કરી મારા જે કર્મનો સ્ત્રોત ભરેલો છે તે કપાવી વિજેતા બની ઉચ્ચ કક્ષાએ જઈને અવિનાશ પદ પામી મારો ચેતન આત્મા અનંત સિદ્ધોમાં ભળી જાય એવી પરમ પૂજ્ય ગુરુની મહિમા પાસે હું આશીર્વાદ માંગુ છું. સંયમ જીવનનો અહેસાસ કેવો હોય? સંયમ જીવનની એક અડધી કલાકની લેજત પણ કેવી હોય? અને સંયમીના ઉપકરણનો મહિમા શું હોય? એનો પ્રોગ્રામ આજે આપણે કર્યો અને એ તમે બધાએ શાંતિથી માણ્યો. એ માટે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન. જીવનની અંદર એવી એક સુખ ભાવના ભાવજો. શ્રાવકના 3 મનોરથની અંદર ભગવાને કીધું છે કે હે ભગવાન, હું ક્યારે આરંભ અને પરિગ્રહ છાડીશ? હે ભગવાન, ક્યારે હું પંચ મહાવ્રતધારી સાધુ બનીશ? તો આ બીજો મનોરથ જે શ્રાવક જીવનનો રહેલો છે એ બીજા મનોરથની ઝાંખી આજે આપણે નિહાળી અને એ ઝાંખી જોઈ અને મનની અંદર રોજ ભાવના ભાવજો કે આ ભાવની અંદર વેશ શ્રમણનો મળે તો ઉત્તમમાં ઉત્તમ છે, પણ કદાચ આ ભાવમાં ન રહી શકું તો પણ ભગવાન મારી ભાવના તો એવી જ છે કે અંત સમયે સાધુનો વેશ અંગીકાર કરી સંસાર સંલેખન સાથે આ જીવનમાંથી વિદાય લઉં. આવી ભાવના તો દરેકે ભાવવાની છે અને આપની એ ભાવના સફળ બને એવી પ્રાર્થના કરીએ. અને આજે જે પ્રોગ્રામ તમે નિહાળ્યો એ અમારા વિજયકાજી વાણસતીજીએ છેલ્લા 3-4 દિવસની અંદર જ તૈયાર કરાવ્યો છે અને તમે બધાએ શાંતિથી નિહાળ્યો એ બદલ વિજયકાજી અને તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અભિનંદન. નવદીક્ષિતની બાજુમાં અંબાદેવી બેસી જાઓ.